ભાવિતાએ બહુ વાર લગાવી. ભાવિતા ક્યારે આવશે? હાય. હાય. કેમ છો? યસ ને. આમ મને આટલી અર્જન્ટ કેમ બોલાવી? અરે એક ઇમરજન્સી કામ હતું તારું. એટલું બધું ઇમરજન્સી કે એટલી બધી ઉતાવળે? ભાવિતા કઈ રીતે કહું ને મને સમજાતું નથી, પણ સાચું કહું ને તો તું મને ખૂબ જ ગમે છે. શું? હાસ તો તમને ખબર છે તમે શું બોલો છો? મને બિલકુલ ખબર છે, પણ ખબર નહીં કેમ પણ જ્યારથી આપણે મળ્યા છીએ ને અને તારી સાથે હું ફોનમાં વાત કરું છું ને તો મને કંઈક અજીબ જ ફિલિંગ આવે છે. જાણે દુનિયાની બધી ખુશી મને મળી ગઈ હોય ને તો એવું લાગ્યા કરે છે. અને જ્યારે તારો ફોન નથી આવતો ને તો ખબર નહીં કંઈ ગમતું જ નથી. જમવાનું નથી ભાવતું, ભૂખ નથી લાગતી. જાણે કોઈ એક પેશન્ટને દવાની જરૂર પડતી હોય ને એ મને પણ તારી આદત પડી ગઈ છે. હે ભગવાન! પણ જો સાંભળો, મેં આ વિશે કઈ વિચાર્યું જ નથી. ઓકે, આ તો મેં મારી ફિલિંગ્સ કીધી. એવું થોડું જરૂરી હોય કે હું તને લવ કરું છું તો તું પણ મને લવ કરે. લવ? આઈ મીન તું છે હું તને પસંદ કરું છું તો તું પણ મને પસંદ કરે એવું જરૂરી થોડું છે. ને ભાવિતા, સેકન્ડ થિંગ્સ કે ઘરે બેનને ને પપ્પાને ખબર પડી ગઈ છે. હું તારી સાથે ફોનમાં વાત કરતો હતો ને તો અવની બધું સાંભળી ગઈ છે. અરે વાત આટલે સુધી પહોંચી ગઈ છે અને તમે મને હવે કહો છો? એટલે જ તો તને ઇમરજન્સીમાં ગાર્ડનમાં બોલાવી આ બધું કહેવા માટે. પણ પેલા મને તો પૂછો, મારો શું વિચાર છે, મારે શું કરવાનું છે? તમે ભાવિતા, આઈ એમ સોરી. મેં આ બધી મારા દિલની વાત તને કીધી છે. તારા દિલમાં આ બધું હોવું જોઈએ કે તને મારા પ્રત્યે લવ હોવો જોઈએ થોડું જરૂરી છે. જસ્ટ પ્લીઝ ડોન્ટ માઇન્ડ. વાહ, અંતે બકરો ફસાણો ખરી. તને મારી વાત ન ગમી હોય તો ઇટ્સ ઓકે. આપણે એટલીસ્ટ ફ્રેન્ડ તો છીએ જ ને સારા, અને ફ્રેન્ડ તો રહી જ શકીએ ને. હવે મજા આવશે. ભાવિતા સોરી. હા સારું, હું કઈક વિચાર કરીશ. પ્લીઝ, મને ખબર છે કે તું પોઝિટિવ જ વિચારીશ. એમ આઈ રાઈટ? આટલો બધો કોન્ફિડન્સ? હા, મને મારા દિલ ઉપર 100% વિશ્વાસ છે. ખરેખર તમે છે ને તો પાગલ જ છો. હા, તારી પણ હું પાગલ થઈ ગયો છું. પાગલ છું નહીં, પણ શું પણ ભાવિતા, બટ હું તને એક પ્રોમિસ કરું છું ક્યારેય તને દગો નહીં આપું. હું બીજા છોકરા જેવો નથી કે હું ફ્લર્ટ કરું, છોકરીઓ પટાવું ને એને મૂકી દઉં. એવું હું ક્યારેય જ નહીં કરું. હું તને દિલથી ચાહું છું અને જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી આટલો જ પ્રેમ કરતો રહીશ. આઈ નો, મને પણ ખબર છે અત્યારના છોકરાઓ કેવા હોય છે, અને તમે છે ને એનાથી અલગ જ છો સાવ. થેન્ક યુ. સાચું કહું ને તો મારા મનમાં પણ થોડી થોડી ફિલિંગ્સ તો હતી, પણ હું બીતી હતી કે ક્યાંક તમને ખોટું લાગી જશે કે નહીં ગમતું હોય તો. એવું કાંઈ જ નથી. અને હા, હવે એક અગત્યની વાત, પપ્પા છે ને મેરેજ માટે બહુ ઉતાવળા થાય છે અને એ લોકો તને મળવા માંગે છે. તો પ્લીઝ યાર, જો તને વાંધો ન હોય તો કાલે તું ઘરે આવી જા ને એકવાર અને પપ્પાને ને બેન સાથે વાત કરી લે અને મળી લે. પણ મને બીક લાગે છે, હું એમની સાથે કેવી રીતે વાત કરીશ? એમાં બીવાની શું જરૂર છે? હું છું ને તારી સાથે. એ તો તમે રહેવાના છો, પણ એ લોકો મને પ્રશ્ન પૂછશે તો તમે થોડા જવાબ દેવાના છો? જવાબ તો મારે દેવો ને એમને. આગળ પ્રશ્ન પૂછે તો જે પૂછે એનો જવાબ દેજે ને. એમાં ક્યાં તારે યુપીએસસી ની એક્ઝામ ક્લિયર કરવાની છે? અરે એ એક્ઝામ દેવી સારી, પણ આવી રીતના આ લોકો. સાંભળ, તું બિલકુલ ચિંતા નહીં કર. પપ્પા અને બેન છે ને એ બિલકુલ પોઝિટિવ છે અને એ 100% એમની હાથ છે. બસ ખાલી એકવાર તને મળવા માંગે છે. અરે પણ ને પણ છોડ, તમે રહેજો હો સાથે, હું પ્લીઝ. તે જ છું. ડોન્ટ વરી. ઓકે, તો કાલે સાંજે તું આવે છે ડન? હા. અને આપણે ડિનર પણ સાથે જ કરશું ઘરે. ઓકે? તમે આ વધારતા જાવ છો. એ વધારતો નથી. ચાલ પ્રોમિસ આપ. હા પ્રોમિસ. ચાલો સારું, ચાલો મારે પણ થોડું કામ છે, પેલા પતાવી દઉં. પ્લીઝ બેસ ને. ના અત્યારે લેટ થાય છે, મારે કામ છે, પતાવી દઉં ને. ઓકે, તો એક કામ કરીએ, અત્યારે આપણે સાથે મેકડોનાલ્ડમાં બર્ગર ખાવા જઈએ. હા સારું, ચાલો. થોડીક ભૂખ તો લાગી જ છે.
ચાલ પછી હું નીકળીશ. મજા આવશે. પપ્પા બેટા હવે ભાઈ ક્યારે આવશે ભાભીને લઈને? બેટા હજી આવવાનો ટાઈમ થતો આવે છે. શું કામ એટલી બધી અધીરી થાય છે? પણ ક્યારના તો આપણે રાહ જોવે છીએ, પછી કેટલીક વાર હોય હવે. જો બેટા, રસ્તામાં ટ્રાફિક હોય, બીજા કોઈ પ્રોબ્લેમ હોય તો આવતા વાર લાગે. કેટલી રાહ જોવાની? ભાઈ આમે ભાવ જ ખાય છે જ્યારના ભાભી લાઈફમાં આવ્યા ને ત્યારના. ભાઈ ભાવ ખાતો નથી, તારી અધીરાઈ વધી ગઈ છે. ઠીક છે, હું શું કહું છું, હમ. પહેલી વાર ભાભી ઘરે આવે છે તો પૂજાની થાળી વાળી રેડી કરી નાખો. અરે હજી આપણે જોવા માટે લઈ આવી છે ને, પરણી નથી લાવતો ઈ. હા, ઓકે. જો એ પરણીને આવે ને પછી બધી એવી જવાબદારી તારી. હા મને ખબર છે કે તું બધું કરવાની છો. હા પપ્પા, બધું બરાબર રહેશે ને? બધું એક ક્લાસ થઈ જશે. અને ઘણા ટાઈમે આપણે આ મનની ઈચ્છા પૂરી થાય છે ને. હે? કેટલા વર્ષે આપણે એમ થઈ જાય કે આપણા ઘરમાં એક સારો પ્રસંગ આવશે. બસ ખાલી ભાભી એવા હોય ને કે જેમ મારી યાર ફ્રેન્ડની જેમ ભળી જાય, બસ બીજું કાંઈ નથી બેટા જોતું. એવી જ હશે. હા, ભાઈની પસંદ કઈ ઓછી થોડી હોય. હા, દીકરો કોનો? ભાઈ કોનો? ઓ એ સાચું. તો જમવાનું કાંઈ નાસ્તો શું કરશું આવે ત્યારે? જો નાસ્તો તો રેડી છે બરોબર, હવે તરત છે હા. અને કદાચ ચા કોફી જે કાંઈ પીતી હોય એ પ્રમાણે. એને આપણું ઘર ગમશે ને પપ્પા? આવું ઘર કોને ન ગમે? કારણ કે આપણને ખબર નથી ને કે એના ફેમિલી વાળા કેવા છે કેવા નહીં, વધારે રૂપિયા વાળા છે કે આપણા જેવા છે. જો સારી ને સંસ્કારી છોકરી હશે ને તો એ ગમે તે જગ્યાએ એડજસ્ટ થઈ જાય. એટલે તું ચિંતા કરમાં, જો આવવાનો ટાઈમ થઈ ગયો છે, આમ આવવા જ જોઈએ. હા પપ્પા. જો આવી ગયા ને બેટા, આવો કેમ છો અંકલ? ખુશી થાય. કેમ છે? હાય. બેસો બેસો. પપ્પા, અવની, ભાવિતા. અ, અ, અમ, અ, બેટા હું બધું પૂછું છું. ભાવિતા બેટા, તમે મૂળ ક્યાં વતન છે તમારું? અંકલ એમાં એવું છે કે અમે લોકો ગામડાના છીએ. હવે જામનગર પાસે ગામડું છે ને, ત્યાંના. પણ નાની હતી ને ત્યારથી જ મારા મમ્મી પપ્પા તો ઓફ થઈ ગયા છે. ઓહ, એટલે મારા કાકાના ઘરે હું મોટી થઈ છું. બરોબર. તો કાકા શહેરમાં જ રહે છે? હા, એ અહીંયા જ રહે છે. એની સાથે જ રહું છું. સરસ. પણ હમણાં થોડાક દિવસથી આ કાકા અને કાકી હરિદ્વાર જતા હતા ને, તો રસ્તામાં એની બસનું એક્સિડન્ટ થઈ ગયું. એટલે હું લગભગ 2 વર્ષથી આ સાવ એકલી જ છું. ઓહ, ઈશ્વર પણ ખરેખર ગજબ છે હો. કેવા કેવા દુઃખ આપે છે બેટા. તારી આ વાત સાંભળીને મને ઘણું દુઃખ થયું. હા અંકલ, પણ અંકલ, જે નસીબમાં લખેલું છે એ તો થવાનું જ છે. પણ કહે છે ને કે ભગવાન જ્યારે તમને દુઃખ આપે છે ને તો એને સહન કરવાની શક્તિ પણ આપે જ છે. એટલે હવે ઘણી બધી ટેવાઈ પણ ગઈ છું અને રમેશનો સપોર્ટ પણ ઘણો સારો છે મને. પપ્પા, હવે ક્યાંય એકલી છે, તો આપણે છીએ ને એની સાથે. હા બેટા. એટલે તારે કઈ પૂછવું છે? ના, બસ બે સાથે હેપી રહે ને એટલું જ જોઈએ છે. કારણ કે તમને ખબર છે, તમારા આવ્યા પહેલા હું ને પપ્પા ભાઈને કહીને થાકી ગયા કે લગ્ન કરી લે. પછી મેં તમને ને ભાઈને ફોનમાં વાત કરતા સાંભળતા અને પછી એક મેં મસ્ત નાનકડી ટ્રીક યુઝ કરી અને ભાઈ પાસે તમારી વાત કઢાવી દીધી. હે ને પપ્પા? હા અંકલ, મને પણ એવું લાગે છે કે મને પણ એક પરિવાર મળશે. રમેશે જ્યારે વાત કરી ત્યારે થોડીક બીક હતી કે હું કેવી રીતના એ વાત કરીશ તમારી સાથે, પણ મને એવું લાગે છે કે હું મારા પપ્પા અને મારી બેન સાથે જ વાત કરતી હોય. બસ મારે આટલું જ જોઈએ છે કે આપણે બે બહેનોની જેમ આ ઘરમાં રહીએ. બસ એનાથી વધીને કાંઈ નથી જોતું. આપણી પાસે બધું જ છે, શું નથી? પ્રોપર્ટી છે, બિઝનેસ છે, અને ભાઈનો નેચર તો એવો છે ને કે તમે જેટલું કહેશો ને એટલું જ કરશે. એટલે એમાં તો કઈ ટેન્શન લેવા જેવું જ નથી. અને પપ્પાની એ કોઈ દિવસ કોઈ ટેન્શન નથી. એટલે બસ
બસ તમે આ ઘરમાં આવી જાઓ એટલે આ ઘર પૂરું થઈ જાય. મારી પાસે ફેમિલી કેવું કંઈ નથી, પણ હવે મને લાગે છે કે મને ફેમિલી મળી ગયું છે. બેટા અમારા રમેશને છે ને તારા જેવી જ સંસ્કારી બહુની જરૂર છે. એટલે બેટા તું આ ઘરમાં છે ને એક દીકરી તરીકે રહે છે, આ ઘરે તારું જ સમજ છે. બેટા રમેશ, હા પપ્પા. તારી પસંદ અમને પસંદ છે, બરોબર ને બેટા? હા હા હા. બસ હવે તો ચટ મંગી ને પટ બે હોવું જ જોઈએ હો. નકર હવે વારો નીકળી જ જશે. હા ભાઈ હું તૈયાર જ છું. નકર પછી હસમુખ અંકલને કોલ કરો, આપણને કઈ વાંધો નથી. પપ્પા હવે હસમુખ અંકલ ને તડકે મૂકો ને. હવે ડિલીટ કરી નાખ અમે. હા. બોલો ચા પીશો કે કોફી? કાંઈ નહીં. અરે એમ થોડું ચાલે. ભાઈ તા કોફી પીવે છે. અચ્છા, અને તું ચા પીએ છે? ના હવે આજથી હું કોફી જ પીશ. વાહ, તમારા માટે પપ્પા એ જ. બરાબર છે. ભાભી જો હજી ઘરમાં આવ્યા નથી, બધાને તમારા રંગમાં રંગી દીધા તમે. હું કોફી બનાવીને લાવું છું. અને બેટા તારા ચાલો, માટે હું પણ help બેસો. કરાવું. અરે બસ બધી જવાબદારી પછી તમારે જ લેવાની છે, તમારે જ લેવાની છે. એટલે બસ અત્યારે બેસો, પછી આ ઘરમાં આવી ગયા ને પછી તો બસ નણંદ બનીને બેસીશ, હું કઈ કામ નથી કરતું. અરે હા પાકું. મસ્તી કરું છું, હું આવું કોફી બનાવી. બેટા અમારા તરફથી તો વાત બાકી છે, પણ તારે કોઈને પૂછવાનું છે કે કોઈ સાથે વાત કરવાની છે? ના અંકલ, મારે તો હવે કોઈ છે જ નહીં આગળ પાછળ. જે ડિસિઝન લઈશ એ હું જ લઈશ. મારે તો કોઈને નથી પૂછવાનું. તો હું વાત પાકી સમજુ ને? હા. રમેશ બેટા તારા તરફથી પણ હા છે ને? હા પપ્પા. તો હવે આપણે લગ્નની તારીખ નક્કી કરી લઈએ. તો આપણે જેમ બને એમ જલ્દી લગ્ન કરીશું કે 2-3 વર્ષ પછી લગ્ન કરવા છે? પપ્પા જો અત્યારે થઈ શકતા હોય તો કરી નાખીએ. અત્યારે જ? ઠીક છે, તો હું ઘર બાપા પાસે મુહૂર્ત જોડાવી 1-2 દિવસમાં નક્કી કરી લેશું. ભલે પપ્પા. બરાબર? હા, ઓકે.